કેન્દ્રીય કૃષિ મંત્રી શ્રી શિવરાજસિંહ ચૌહાણે કૃષિ વિભાગના મંત્રીશ્રીઓ સાથે વિડીયો કોન્ફરન્સ યોજી. કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ કલેક્ટર કચેરી જામનગર ખાતેથી સહભાગી થયા. કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ તથા ગ્રામીણ વિકાસ વિભાગના મંત્રી શ્રી શિવરાજસિંહ ચૌહાણે તમામ રાજ્યના કૃષિ મંત્રીશ્રીઓ સાથે વિડીયો કોન્ફરન્સ યોજી હતી. જેમાં ગુજરાત રાજ્યના કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે કલેક્ટર કચેરી જામનગર ખાતેથી જોડાયા હતા. કેન્દ્રીય કૃષિ મંત્રીશ્રીએ તમામ મંત્રીઓ પાસેથી તેમના રાજ્યોની કૃષિ વિષયક વિગતો મેળવી હતી અને જરૂરી સૂચનો માંગ્યા હતા. જેમાં મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના લગત સૂચનો તેમજ નવી ટેકનોલોજીનો વ્યાપ વધારવા માટે બજેટના માધ્યમથી નવા માધ્યમોને સમર્થન આપવું, જેવા કે નેનો ઉર્વરક, ડ્રીન ટેકનોલોજી વગેરે ખેડૂતોને સહાય આપવામાં આવે, જેથી કરી તેઓ કૃષિ ક્ષેત્રે નવી ટેકનોલોજી અપનાવતા થાય. કેન્દ્ર સરકાર તરફથી જે યોજનાઓ અંતર્ગત ખેડૂતોને સહાય આપવામાં આવે છે તેની પ્રક્રિયા વધુ સરળ બનાવવામાં આવે જેવા સૂચનો આપવામાં આવ્યા હતા.